નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, 4th of July એટલે અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે. એટલે મારા સૌ અમેરિકન મિત્રોને, પછી ભારતથી આવીને અમેરિકાના નાગરિક બન્યા હોય એવા મિત્રોને, ગ્રીન કાર્ડ ધારક મિત્રોને, એવા સૌ અમેરિકન મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને ખૂબ ખૂબ સારી શુભેચ્છાઓ. 250મો ઇન્ડિપેન્ડન્સ ડે છે અને એ નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે એના વિશે મારે થોડીક વાત કરવી છે કે 4 જુલાઈ 1776 એટલે 1776ના રોજ 13 વસાહતીઓએ આજે 50 રાજ્યો છે પણ એ વખત 13 વસાહતીઓએ, એ પછી રાજ્યો બન્યા, ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ, બ્રિટનથી સ્વતંત્રતાની જાહેરાત કરી દીધી હતી કે અમે બ્રિટનથી આજથી સ્વતંત્ર છીએ, હવે અમે તમારા ગુલામ નથી. અહીં એક ફરક જુઓ મિત્રો, ભારતમાં 1947 15મી ઓગસ્ટના દિવસે બ્રિટને જાહેર કર્યું, આપ્યું કે ભાઈ આ દિવસે તમારો સ્વતંત્રતા દિવસ ને હવે તમે સ્વતંત્ર. અહીં હજુ બ્રિટને સ્વતંત્રતા આપી નથી. 4 જુલાઈ 1776 1776ના દિવસે બ્રિટને જાહેર નથી કર્યું. 13 અમેરિકન વસાહતીઓ જાતે જ જાહેર કરી દીધું કે અમે તમારાથી સ્વતંત્ર, અમે તમારાથી ગુલામ નથી. અને એ દિવસ આજે પણ મનાય છે, ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે આજે પણ એ જ દિવસ મનાવવામાં આવે છે. હવે તમને કહું કે આજે લડાઈ સ્વતંત્રતાની શરૂ થઈ હતી એ 19 એપ્રિલ 1775ના દિવસે બેટલ ઓફ લેક્સિંગ્ટન એન્ડ કોન્કોર્ડ ની એ લડાઈ શરૂ થઈ હતી. ત્યારથી એ લડાઈ ચાલુ થઈ હતી. અને પછી 1776માં તો હાલ 4 જુલાઈએ તો જાહેર કરી દીધું કે અમે સ્વતંત્ર છીએ, પણ હજુ સ્વતંત્રતા બ્રિટને તો આપી નથી ને હજુ વોર ચાલુ છે. તો 1781માં 1781માં મુખ્ય નિર્ણાયક લડાઈ યોર્ક ટાઉનની થઈ હતી અને એ લડાઈ પાછી 1783 સુધી ચાલી, 2 વર્ષ ઉપર ચાલી. અને પછી 1783માં એ યુદ્ધનો અંત આવ્યો. પેરિસમાં બધા ભેગા થયા, પેરિસ પીસ ટ્રીટી કરવામાં આવી ને ત્યારે બ્રિટને સ્વતંત્રતા સ્વીકારી કે હવે તમે સ્વતંત્ર. આ ફરક છે. હવે બીજી એક વાત આપણે કરીએ કે કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો એવી આપણે વાતો કરીએ છીએ. તો 12 ઓક્ટોબર 1492ના દિવસે કોલમ્બસ સ્પેનનો હતો. સ્પેનની રાણી એને જહાજો આપ્યા, ખાધા ખોરાકીને બધું આપ્યું. એ જહાજોના નામ મને યાદ છે, સાન્ટા મારિયા, પિન્ટા અને નીના, એવા 3 જહાજો લઈને કોલમ્બસ આવ્યા. હવે તમને કહું મિત્રો, કોલમ્બસે અમેરિકા ખંડ શોધ્યો એવું કહીએ છીએ, પણ કોલમ્બસ ક્યારેય મુખ્ય ખંડ સુધી પહોંચ્યા નતા. 1492માં એટલે 534 વર્ષ પહેલા કોલમ્બસ બહામાના ટાપુઓ સુધી આવેલા, ત્યાંથી પછી પાછા ગયેલા, પણ એ મુખ્ય ખંડ સુધી કદી આવ્યા નહોતા. પણ ત્યાર પછી યુરોપિયનોની અવર જવર ચાલુ થઈ ગઈ અને બીજા યુરોપિયનો ધીમે ધીમે મુખ્ય ખંડ સુધી પહોંચ્યા. એટલે કોલમ્બસને માન આપવા અને એમને રિસ્પેક્ટ આપવા એમના નામે આ ચાલે છે કે ભાઈ એમણે અમેરિકા ખંડ શોધ્યો. પરંતુ કોલમ્બસ કરતા પણ પહેલા 500 વર્ષ પહેલા કહીએ તો એ ચાલે. કોલમ્બસ નહીં, 500 વર્ષ પહેલા લેઇફ એરિક્સન અને નામના વાઇકિંગ્સ હતા, જે આઇસલેન્ડ અને ગ્રીનલેન્ડ માં રહેતા હતા. એ બધા અમે વાઇકિંગ્સ બધા નોર્વેની બાજુ રહેતા, આઇસલેન્ડની બાજુ, નોર્ડિક દેશોમાં, નોર્ડિક કન્ટ્રીઝમાં. તો એ ત્યાંથી લેઇફ એરિક્સને હાલનું જે કેનેડા છે ત્યાંના ન્યૂ ફાઉન્ડલેન્ડ વિસ્તારમાં આવીને વસાહત સ્થાપી હતી, બોલો. અને એના ફાધરે ગ્રીનલેન્ડની શોધ કરેલી અને ગ્રીનલેન્ડમાં એ રહેલો. અને આ એરિક્સન, લેઇફ એરિક્સન હતા ને, એને ન્યૂ ફાઉન્ડલેન્ડમાં વસાહત સ્થાપેલી. અને એ વસાહતના વૈજ્ઞાનિક પુરાવા, એના અવશેષો હજુ મળે છે અને વૈજ્ઞાનિકો એને માન્યું કે આ વસાહતો એટલી જૂની છે. અને એ લગભગ 999 કે 1000ની સાલમાં, 1000ની સાલમાં, એટલે કોલમ્બસના 500 વર્ષ પહેલા. એટલે આજે એ વાતને 1000 વર્ષ, 1026 વર્ષ થઈ ગયા કહીએ તો ચાલે.
તો પણ એ સ્થાયી નહોતા થયા, કેનેડામાં એ સ્થાયી રૂપે રહ્યા નહોતા, એટલે એમના નામે બોલાતું નથી. પણ કોલમ્બસ પછી સતત અવર જવર ચાલુ થઈ એટલે એમના નામે બોલાય છે. હવે મારે મુખ્ય વાત એ કરવી છે કે જ્યારે આ લોકોએ અમેરિકનોએ 1775માં 19 એપ્રિલમાં લડાઈ શરૂ કરી બ્રિટનની સામે, ત્યારે એની પાસે કોઈ ટ્રેન્ડ લશ્કર નહોતું. આજે અમેરિકાનું લશ્કર વર્લ્ડમાં નંબર 1 ગણાય કે નહીં, એના લીધે તો આખા બધા જોર કરે છે. પણ એ વખતે અમેરિકા પાસે કોઈ લશ્કર હતું નહીં ટ્રેન, અને બ્રિટન જોડે તો હતા. બ્રિટનનું તો નથી કહેતા કે એનો તો સૂરજ જ આથમતો નહોતો, એનો તો અડધી દુનિયા ઉપર રાજ હતું, એનો તો સૂરજ આથમતો નહોતો. 1757માં તો એને ભારતમાં પગ પેસારો કરી દીધો હતો પ્લાસીનું યુદ્ધ જીતી. એટલે બ્રિટન જોડે તો નૌસેનાએ જબરજસ્ત હતી, અને બીજા લશ્કરે પણ હતા જોરદાર. છતાં પણ જુઓ તમે, અમેરિકા જોડે તો કોઈ લશ્કર જ નહોતું, અને જ્યોર્જ વોશિંગ્ટનને એમણે સેનાપતિ બનાવ્યા અને ચાલુ કર્યું. તો મિત્રો એ સમયે દરેકના ઘરમાં બંદૂક હોય, કારણ કે એક તો પારકા દેશમાંથી બ્રિટન ને ફ્રાન્સ ને બધા દેશોમાંથી આવીને રહ્યા હોય, અને અહીં જે મૂળ નેટિવ ઇન્ડિયન્સ હોય એ વારંવાર હુમલા કરતા હોય, તો બચવા માટે કશુંક તો જોઈએ, એટલે એ લોકો દરેક હથિયાર રાખતા. એટલે જ્યારે હાકલ પડી જ્યોર્જ વોશિંગ્ટનને કે ચલો લડવા, ત્યારે માસ્તરોએ બંદૂકો લઈને આવી ગયા, પાદરી પ્રિસ્ટ પણ બંદૂકો લઈને આવી ગયા, સંત કહેવાય સંતો પણ આવી ગયા, પાદરીઓ પણ બંદૂકો લઈને આવી ગયા. બધી જ લુહાર હોય, સુતાર હોય, તમામ જાતના લોકો જે પણ ધંધો કરતા એ બધા જોડે બંદૂકો હતી. એટલે બધા પોતપોતાની બંદૂકો લઈને લશ્કરમાં જોઈન થઈ ગયા. વિચાર કર, શિક્ષકો આવી ગયા. અરે ઇવન ખેતરોમાં કામ કરતા હોય ને, ખેડૂતો જોડે તો બંદૂકો હોય, ખેડૂતો પણ આવી ગયા. પણ ખેડૂતોના ત્યાં ગુલામ તરીકે કામ કરતા આફ્રિકન્સ લોકો જે હતા એમને બંદૂકો થમાવી દીધી, ચલો લડવા. અને એવા વચનો આલવામાં આવ્યા કે સ્વતંત્રતા મળશે તો તમને છૂટા થઈ જવાશે ને એવું બધું ગમે તે. એ પછી છે કે અબ્રાહમ લિંકને કાયદો કાઢ્યો. પણ એ વખતે આ લશ્કર આવું ભેગું કરી, પ્રજા એ જ લશ્કર, જનતા એ જ લશ્કર, એટલે જનતાનું લશ્કર લઈને જ્યોર્જ વોશિંગ્ટને આવે બ્રિટન જેવી વર્લ્ડ ક્લાસ સેનાને, બ્રિટનની વર્લ્ડ ક્લાસ સેનાને, કે જે બધે જ ફ્રાન્સ ને બ્રાન્સ બધાને હરાવનાર સેનાને જ્યોર્જ વોશિંગ્ટનને હરાવી, અને 1783માં યુદ્ધનો અંત આવ્યો, અને એમણે પછી ટ્રીટી કરવી પડી. તો મિત્રો, અત્યારે જે ઘન કલ્ચરની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મારે એ કહેવાનું કે એ વખતે બધા જોડે બંદૂકો હતી, એટલે એ લશ્કર ઊભું થઈ શક્યું. એટલે એ જ વખતે બંધારણમાં દરેકને હથિયાર રાખવાનો હક આપેલો. જેમ ફ્રીડમ ઓફ સ્પીચ છે આપણી જોડે, અત્યારે કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે, એક્સપ્રેશન આપણને તમારે બોલવાની છૂટ છે, બંધારણમાં હક છે. એવા બંધારણમાં હક અમેરિકામાં તો હોય જ, પણ વધારાનો આ અધિકાર પણ છે કે કોઈ પણ માણસ હથિયાર પણ રાખી શકે, અને એ હજુ જતું નથી. અને એના ઉપર છે કંટ્રોલ તો ઘણોય છે, પણ છતાંય શૂટ આઉટ ને એવું બધું થઈ જાય છે ગન કલ્ચરના લીધે. એટલે ગન કલ્ચર વિશે મેં આખો એક અલગ વિડીયો બનાવ્યો હતો. અને બીજું મારે કહેવું કે અમેરિકા તમામ જાતની શોધોમાં અગ્રેસર રહે છે. વૈજ્ઞાનિક શોધોમાં જે અગ્રેસર રહે એ વર્લ્ડ ઉપર રાજ કરે. એટલે ગ્રાઉન્ડ બ્રેકિંગ બધી શોધો અમેરિકામાં થાય છે. સૌથી વધારે નોબેલ પ્રાઇઝ અમેરિકામાં લઈ જાય છે લોકો, સૌથી વધારે પીએચડી અમેરિકામાં છે. અને જે પણ નવી શું કહેવાય માઇલસ્ટોન ગણો કે ગ્રાઉન્ડ બ્રેકિંગ જમીન તોડ શોધો હોય, બધી આખી દુનિયા બદલી નાખે, ગેમ ચેન્જર શોધો બધી અમેરિકામાં થતી હોય છે, એટલે એ રાજ કરે છે. બાકી તો આપણે વાતોમાં રહીએ છીએ, એનું કશું કરી શકતા નથી, અને પછી ઈર્ષ્યા કરીએ છીએ. પણ એ ગેમ ચેન્જર શોધો વિશે હું અલગથી વિડીયો બનાવીશ, કારણ કે મારે બહુ લાંબા વિડીયો બનાવવા નથી. પણ ફરી એકવાર
તમામ અમેરિકન મિત્રોને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.